અમરેલી રાજુલા સાવરકુંડલા હાઈવે બંધ થઈ ગયું છે। અતિ ભારે વરસાદના કારણે પાણી ભરાતા રસ્તો બંધ થઈ ગયો છે। થોરડી બાયપાસ પર નાળાનું કામ ચાલુ હોય પાણી ભરાતા રસ્તો બંધ થઈ ગયો છે। આપને તસવીરો બતાવી રહ્યા છે। રાજુલાથી અમરેલી અને રાજકોટ જતા લોકોને આ હાઈવે પર ન જવા અપીલ કરવામાં આવી છે। અમારા સંવાદદાતા રાજન વધુ વિગતે વાત કરવા જોડાયા છે। રાજન, પૂરી અપડેટ। હિના, અત્યારે વાત કરવામાં આવે તો અમરેલી જિલ્લામાં લગભગ સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે। તમામ તાલુકાઓમાં અત્યારે મુશળધાર વરસાદ ખાબકી રહ્યો છે। ખાસ કરીને રાજુલા, જાફરાબાદ સૌથી વધુ પ્રભાવિત કહી શકાય। બીજી તરફ ખાંભા અને લીલિયામાં પણ સારો એવો વરસાદ છે। અત્યારે જે રીતે મુશળધાર વરસાદના કારણે નદી નાળા છલકાયા છે તેના કારણે રાજુલાથી અમરેલી જતો હાઈવે છે તે બંધ થયો છે। કારણ કે થોરડી ગામ નદી કે જે ડાયવર્ઝન હતું તે અત્યારે પાણીના પ્રવાહમાં ધોવાયું છે, તેના કારણે વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી રહી છે। બીજી તરફ થોડી વાર પહેલા જ રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ પણ એક વિડીયો વાયરલ કર્યો છે કે સમુદ્ર કિનારે આવેલું ધારા બંદર છે ત્યાં આ ગામમાં પાણી ઘૂસ્યા હોવાની પણ વાત છે। તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે। એનડીઆરએફ ની ટીમ છે તેમને પણ ઇમરજન્સી અત્યારે હાલ અમરેલી જિલ્લામાં બોલાવી લેવામાં આવી છે। હિના, બિલકુલ આભાર અગત્યની જાણકારી બદલ। તો એનડીઆરએફ ની ટીમ કે જેને બોલાવવામાં આવી છે, પાણીનું વહેણ ખૂબ વધારે છે તે દરમિયાન હવે લોકોને પણ સાવચેતી રાખવા તંત્રએ અપીલ કરી છે। રસ્તાનો ઉપયોગ ન કરવા અપીલ કરાઈ।